टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવો આઈપીઓ ફાઇનલી ભારતીય માર્કેટ્સમાં આવતો જોવા મળી રહ્યો છે. તો આ નવા આઈપીઓના ડિટેલ્સ જે છે તે પણ હવે આપણે અહીંયાથી જાણવા જરૂરી છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સાથે જોડાયેલી છે. નામ છે એથર. તો એથર એનર્જી આઈપીઓ આવી રહ્યો છે. શું છે ડિટેલ્સ જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. વધુ એક ઈવી પ્લેયર આવી રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં પોતાનો આઈપીઓ લઈને. જી યસ બિલકુલ. ઘણા ટાઈમથી લોકોનો ક્વેશ્ચન હતો કે આઈપીઓ આવી નથી રહ્યો. હવે ફાઇનલી આઈપીઓ આવ્યો છે. પરંતુ આ આઈપીઓ શું કેટલો ફાયદાકારક રહેશે, શું કંપનીના ડિટેલ્સ છે, ફંડામેન્ટલ સારા છે કે નહીં, આવા એની વાત કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ કંપનીની પ્રોફાઇલ શું છે. તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સ્કૂટર બનાવે છે, સાથે કે બેટરી પેક અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી કંપની પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને કંપનીનું જો અહીંયાથી આપણે જે સેન્ટર જોઈ લઈએ તો કંપની પાસે કુલ અહીંયાથી એક્સપિરિયન્સ સેન્ટર કેટલા છે, તો 279 એક્સપિરિયન્સ સેન્ટર છે અને 237 સર્વિસ સેન્ટર અહીંયાથી કંપની પાસે છે. અને એમાં પણ જો કંપની સાથે સાથે નેપાળ અને સાથે શ્રીલંકા આ બંનેમાં પણ કંપનીના એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર અહીંયાથી જોવા મળે છે. અને જે ઓવરઓલ જે વર્ટિકલ ઇન્ટિગ્રેટેડમાં જે કંપની જે પ્રોડ્યુસર છે જે ઓવરઓલ ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડિયામાં એમાં ફર્સ્ટ કંપની હતી કે જે અહીંયાથી આ સ્થાન ધરાવે છે. પરંતુ આ ઓવરઓલ વાત થઈ ગઈ કંપનીના પ્રોફાઇલની. હવે કંપનીનો આઈપીઓ શું છે, કઈ પ્રાઇસ સાથે આવે છે, શું ફેસ વેલ્યુ છે, એ એની ઉપર આપણે નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો કંપની આજથી આઈપીઓ શરૂ થયો છે, એટલે કે 28 એપ્રિલથી શરૂ થયો છે અને 30 એપ્રિલ સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો, રાઈટ. એલોટમેન્ટની વાત કરીએ તો એમાં આપણને 2 મે એટલે કે 2 તારીખે આપણને એલોટમેન્ટ આવતું જોવા મળશે. લિસ્ટિંગ ડેટ ઉપર નજર કરીશું તો 6 મે આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. હવે આવો નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુ ને બધું આપણને શું જોવા મળી રહ્યું છે. કંપનીની ફેસ વેલ્યુ તમે જોશો તો ₹1 છે, એટલે કે ઓલરેડી એકદમ બોટમ લાઇન સુધી કંપની ઓલરેડી અહીંયાથી ડિસ્કાઉન્ટ થઈ ગયો છે, એટલે કે ફેસ વેલ્યુ ₹1 છે. પ્રાઇસ 304 થી 321, એટલે કે 321 તમારી જે કટ ઓફ પ્રાઇસ રહેશે. લોટ સાઇઝ એક લોટમાં મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 46 શેરનો સમાવેશ થશે. ઇસ્યુ સાઇઝ 2981 કરોડ, એટલે ઓલમોસ્ટ 3000 કરોડ. પરંતુ એમાંથી ફ્રેશ ઇસ્યુ 2626 કરોડ છે કે જે કંપની પોતાના બિઝનેસમાં યુઝ કરશે. બાકી ઓએફએસ એટલે છે જે ઓલરેડી જે સ્ટોક વેચવા બેઠા છે કે હિસ્સો વેચવા કે એમને 354 કરોડ જોવા મળશે. પરંતુ મોટાભાગનો ઇસ્યુ અહીંયાથી ફ્રેશ ઇસ્યુ છે, સો દેટ ઇઝ અ પોઝિટિવ થિંગ્સ. પરંતુ આ તો વાત થઈ ગઈ આપણને આઈપી ડિટેલ્સ છે. હવે આપણને કંપનીના ફંડામેન્ટલ શું કહી રહી છે આવા એની ઉપર જોઈએ. તો કંપનીના ફંડામેન્ટલ સૌથી પહેલાં નજર કરીએ. કંપનીની એસેટ જે 818 કરોડ હતી, જે 31 ડિસેમ્બર 2024 સુધીમાં 2172 કરોડ જોવા મળી છે. એસેટ વધી છે, ચલો સારી વસ્તુ છે. કંપનીની આવક ઉપર નજર કરીશું. આવક પણ સારી એવી વધી છે, 400 કરોડથી વધીને ઓલમોસ્ટ 2 વર્ષમાં 31 માર્ચ 2024 સુધીમાં 1789 કરોડ વધી છે. એટલે કે 2 વર્ષમાં કંપનીની જે આવક છે એ પણ 3 થી 4 ગણી થઈ છે. પરંતુ જે અહીંયાથી નિરાશાજનક જે સૌથી મેઇન ફંડામેન્ટલમાં એ છે કંપનીનો નફો. કારણ કે કંપનીનો નફો નજર કરીશું તો 344 કરોડ 31 માર્ચ 2022માં હતો, જે તમે નજર કરશો 31 માર્ચ 2024 સુધીમાં 1059 કરોડ. કંપનીનો નફો પણ તમે નજર કરશો ઓલમોસ્ટ 3 ગણો અહીંયાથી ઘટ્યો છે. એટલે કે કંપની નફો નથી કરી રહી, કંપની ખોટમાં છે. કંપની 344 કરોડની સામે કંપની 1059 કરોડ ખોટ છે કંપનીની. અને ઓલરેડી ડિસેમ્બર સુધીમાં 577 કરોડ. હજી એક ત્રિમાસિકનું એડ ઓન થશે, એટલે સ્વાભાવિક છે કે આ વર્ષે પણ કંપની ખોટમાં જ જોવા મળવાની છે. સતત કંપની ખોટમાં છે. બોરોવિંગ જોઈશું તો કંપનીનું 300 કરોડથી ઓલમોસ્ટ 500 કરોડ. કંપનીનું દેવું વધ્યું, એટલે નવા પૈસા લાવ્યા, નવા પૈસા તમે બિઝનેસમાં યુઝ કર્યા, આવક જનરેટ થઈ રહી છે, પરંતુ નફો નથી. કંપનીની ખોટ વધી રહી છે. એટલે કે ક્યાંક ક્યાંક જે આપણે ઇનપુટમાંથી જે પ્રોસેસ થઈને આઉટપુટ બહાર આવવાનું હોય ત્યાં હજુ પણ કંપની ફેલ થઈ રહી છે, જે આપણને ફંડામેન્ટલ અહીંથી બતાવી રહ્યા છે. અને ઓલરેડી જેમ આપણે વાત કરીએ કે ફેસ વેલ્યુ ₹1 જોવા મળી રહી છે. એટલે કે ₹1 ફેસ વેલ્યુ, એટલે કે ઓલરેડી આપણે જે 321 છે, ₹10 પ્રમાણે ગણીએ તો આજે પ્રાઇસ છે 3000 ઉપર થઈ. સામે આપણે જોયું તો ફંડામેન્ટલ ક્યાંક ને ક્યાંક આપણને એટલા કોઈ એટ્રેક્ટિવ જોવા નથી મળી. અને હાલ આપણે કંપનીનો જો ગ્રે માર્કેટ પ્રીમિયમ વાત કરીએ તો એ પણ 0 થી 1% જોવા મળે. એટલે કે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ખાસ નથી બોલાઈ રહ્યો. અને રિસ્પોન્સ ક્યાંક ને ક્યાંક થોડોક ઠંડો આપણને આઈપીઓમાં જોવા મળી શકે છે. યસ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ